છે અને સૌથી વધારે મોરબીની પરિસ્થિતિ વિકટ છે, કારણ કે વરસાદી મેઘ તાંડવના દ્રશ્યો મોરબીથી સામે આવી રહ્યા છે। અહીં હળવદ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો જુઓ, વરસાદી પાણી ઘરમાં ઘૂસી ચૂક્યા છે। હળવદના રણમલપુર ગામ કે જ્યાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હોવાની તસવીરો મળી રહી છે। અહીં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયું અને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ જુઓ, એટલી મોટી માત્રામાં પાણી છે કે ઘરની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને તેને રોકવા માટેનો કોઈ જ અત્યારે આ બાબતો જોવા નથી મળી રહી। પણ આપણે એ પણ જણાવીએ કે મોરબી અને તેની આસપાસના વિસ્તારોમાં જે એક સાથે અનરાધાર વરસાદ વરસ્યો તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અને મુખ્ય માર્ગો ઉપર જ એટલું પાણી ભરાઈ ગયું છે કે તે ઘર સુધી પહોંચ્યું છે। ભારે વરસાદને કારણે મચ્છુ નદીના જળસ્તરમાં પણ વધારો નોંધી શકાયો છે। 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। મચ્છુ નદી પર આવેલા આ બેઠા પુલને પણ બંધ કરવાની ફરજ પડી ગઈ। આપણે જણાવ્યું કે માઇક અનાઉન્સમેન્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। મોરબી में सतत वरसाद वधी रह्यो छे ने जे प्रकारे उपरवासमांथी वरसादनी आवक वधी रही है तेज रीते मच्छु 2 डेम है मोरबीनो जीवादोरी समान है ने सौथी मोटो डेम है तेमां पाणीनी आवक सतत वधी रही है ने धीरे धीरे मच्छु 2 डेमना छे 10 दरवाजा है 10 फूट खोलवामां आवे छे। जे मच्छु नदी है तेमां सतत जलस्तर वधी रह्युं छे ने आ मच्छु नदी है ते मोरबी शहेरना मध्यमांथी पसार थई रही है। ते प्रकारे जे मोरबीनो बेठो पुल छे बंद करी देवामां आव्यो छे ने जोई शकाय छे के माइक्रोफोन द्वारा लोकोने सूचना आपवामां आवी रही है कि लोग सावधान रहे और जे पुल है ब्रिज है तेना पर ऊभा न रहे केम के जे प्रकारे नदीनुं जलस्तर सतत वधी रह्युं छे अने लोकोने पण અહીંથી अवर जवर से प्रतिबंधित करी देवामां आवी छे केम के आ जे बेठो पुल बनेलो छे ते धीरे धीरे पाणीमां गरकाव थवानी शक्यता पण व्यक्त कराई रही है। आ ज रीते मोरबीना तंत्र द्वारा लोकोने सावधान करवामां आवी रह्या छे ने मच्छु नदीना जलस्तरमां सतत વધારો નોંધાઈ રહ્યો છે। ભાસ્કર જોશી TV9 ગુજરાતી મોરબી। મોરબી જિલ્લામાં આજે પણ રેડ એલર્ટને લઈને તંત્રની ટીમો સતત તૈનાત છે। મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 જેટલા રસ્તા બંધ કરી દેવાયા છે। મચ્છુ 2 ડેમના 6 દરવાજા 8 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। મચ્છુ નદી પર આવેલ બેઠો પુલ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। સાવચેતીને લઈને એસડીઆરએફની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હળવદનું કોઈબા અને વાંકાનેરનું રાજસ્થળી સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। કલેક્ટર સહિત જિલ્લાના તમામ અધિકારીઓ અને ટીમો અત્યારે એક્શન મોડમાં છે। તો મચ્છુમાં સતત ભારે વરસાદને કારણે અહીં જળભરાવની પરિસ્થિતિ સામે આવી રહી છે અને મચ્છુ 2 ડેમમાં ભારે માત્રામાં નવા નીરની આવક નોંધાઈ છે, જેને કારણે આગાહીને પગલે વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે ને તમામ તૈયારીઓ શરૂ કરી લેવાનું છે। આપણી સાથે જોડાય છે મોરબી જિલ્લા કલેક્ટર સ્પષ્ટ કરે સાહેબ, મોરબી જિલ્લામાં હાલ કેટલી પરિસ્થિતિ કઈ પ્રકારની છે, કેટલા રોડ હોય છે, ત્યાં વીજ પ્રવાહ છે, કેટલા ડેમોમાંથી પાણી છોડવામાં આવશે? અત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં હાલ રેડ એલર્ટ છે એઝ પર આઈએમડી અને એ પ્રમાણે દરેક તાલુકામાં અમે એક નોડલ અને લાયઝન અધિકારીની નિમણૂક કરી છે। એ લોકો હાલ પોતાની તાલુકામાં જ સ્ટેશન છે। જે લોકો છે એમને પણ અમે સાવચેત કરીએ છીએ કે હાલની સ્થિતિને ધ્યાને લેતા પોતાના ઘરેથી નીકળવાનું ટાળે અને જો બહાર નીકળ્યા હોય તો 3-4 ઇંચનું પણ જો પાણી રોડ ઉપર દેખાતું હોય તો એનાથી હાલ ક્રોસ કરવાનું કોઈ પણ સંજોગોમાં અવોઇડ કરવામાં આવે। ડેમ્સની આપણે વાત કરીએ તો અત્યારે મચ્છુ 2 ડેમમાંથી લગભગ 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના માટે 29 જેટલા ગામો જે મોરબી અને માળિયા તાલુકાના છે ત્યાં અમે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે થ્રુ તલાટી એન્ડ સરપંચ અને એ પ્રમાણે એ લોકો પોતાની રીતે શિફ્ટ પણ થઈ ગયા છે। જ્યાં જરૂર જણાય છે ત્યાં મહાનગરપાલિકા અને જે લોકલ ગ્રામ પંચાયત છે એમને સાથે રાખીને શિફ્ટિંગ પણ કરાવવામાં આવ્યું છે। મચ્છુ 3 અને ધોળાધોઈ આ 2 ડેમ પરથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને એ પણ જે ડાઉનસ્ટ્રીમના વિલેજીસ છે એમને જાણ કરવામાં આવી છે। હાલની સ્થિતિએ કોઈ પણ જગ્યાએ કોઈ કેઝ્યુઅલ્ટી થઈ હોય કે કોઈ પણ ડેથ થયા હોય એવા રિપોર્ટ્સ અમને મળ્યા નથી। સ્થળાંતરની પણ હાલની સ્થિતિએ કોઈ જરૂર પડી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ લોકો જરાય આપને લાગતું હોય કે કોઈ પણ સમસ્યા છે તો તાલુકા કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના નંબર્સ પણ અમે શેર કર્યા છે, એમાં પણ આપ અમને સંપર્ક કરી શકો।
મોરબી જિલ્લામાં હાલ એસડીઆરએફ એનડીઆરએફની કેટલી ટીમો તૈનાત છે અને કઈ રીતના તેને કેવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવશે? અત્યારે એસડીઆરએફની એક ટીમ આપણી પાસે ઉપલબ્ધ છે અને જો વધારાની જરૂર જણાશે તો આપણે રાજ્ય સરકારશ્રીની મદદથી એનડીઆરએફ અને એસડીઆરએફ પણ જો જરૂર જણાય તો મેળવી શકીશું, પરંતુ હાલની પરિસ્થિતિએ કોઈ પણ જગ્યાએ આપણને આ રેસ્ક્યુ એફર્ટ્સ કરવાની જરૂર પડી નથી. વીજ પ્રવાહને લઈને કઈ પ્રકારની તૈયારી છે? કેમ કે જ્યારે પણ વરસાદ પડતો હોય છે મોટે ભાગે કલાકો સુધી વીજળી ગુલ થતી હોય છે. હાલ જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે? પીજીવીસીએલ તરફથી જે અમને રિપોર્ટ મળ્યો છે એ પ્રમાણે લગભગ 15 જેટલા ગામોમાં અત્યારે વીજ પ્રવાહ જે છે એ ડિસ્ટર્બ થયું છે, પરંતુ એને પુનઃસ્થાપિત કરવા માટે પીજીવીસીએલની ટીમ્સ ઓલરેડી કામગીરી કરી રહેલી છે. પીજીવીસીએલના થાંભલા પડવાના માટે 2 જગ્યાએ રોડ ક્લોઝરના પણ પ્રશ્નો બન્યા હતા. એકમાં ઓલરેડી કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલી છે અને બીજી જગ્યાએ હાલ ટીમ જે છે કામગીરી કરી રહી છે. ટોટલ 3 જેટલા થાંભલાઓના રિપોર્ટ્સ મળ્યા છે, પરંતુ જેમ જેમ અત્યારે આપણે રિપોર્ટ્સ કમ્પાઇલ કરીએ છીએ તો એ સંખ્યા વધવાની પણ શક્યતા છે, પરંતુ એના સામે પીજીવીસીએલની ટીમ્સ પણ આ બાબતમાં રાખેલી છે. તો ઝડપથી વીજ પ્રવાહ જે છે પુનઃસ્થાપિત થાય આના માટે પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ચોક્કસથી હાલ મોરબી જિલ્લામાં પરિસ્થિતિ કાબૂમાં છે તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે આગામી સમયમાં જે પ્રકારે જરૂરિયાત પડશે તે પ્રકારે વધુ એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે, પરંતુ હાલ જે પ્રકારે અલગ અલગ ગામોમાં જે વીજળીના કારણે વીજળી પ્રવાહને ભૂલ થઈ છે તેને હાલ પુનઃસ્થાપિત કરવા માટે પીજીવીસીએલની ટીમ કામ કરી રહી છે. જે રોડ બ્લોક થયા છે તેને પણ ખોલવા માટે કામગીરી કરાઈ રહી છે. ભાસ્કર જોશી, ટીવી9 ગુજરાતી, મોરબી.